હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું પાઉંભાજી. એના માટે એક કુકરમાં મેં તેલ અને ઘી મિક્સ કરીને રાખ્યું છે. હવે રાઈ જીરું એડ કરી દઈશું. થોડી આપણે હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ એને થોડું હલાવી લઈ અને રાઈને જીરું થોડું તતડે એટલે આપણે એમાં ડુંગળી, મરચાં જે સુધારેલા હતા એ નાખી દઈશું. ત્યારબાદ જે આપણે ટમેટાં સુધારેલા હતા તે આપણે અંદર નાખી દઈશું. ત્યારબાદ આપણે ફ્લાવર, વટાણા જે સુધારેલા હતા એ આપણે અંદર એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને એકવાર મિક્સ કરીને આ રીતે એના ઉપર થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. ત્યારબાદ થોડું મરચું નાખીશું, થોડું ધાણા જીરું પાવડર નાખીશું અને થોડી આપણે હળદર એડ કરી દઈશું. આ બધું જ નાખીને ત્યારબાદ આપણે પાઉંભાજી મસાલો થોડો એડ કરી દઈશું અને હવે બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી લીધું છે. હવે એમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરી અને બધી જ વસ્તુને આપણે ઢાંકી દીધી છે. હવે આ રીતે 3 થી 4 સીટી થાય અને આપણે બધા જ શાકભાજી એકદમ સારી રીતે બફાઈ જાય છે લગી બાફવાના છે. આ રીતે જો બફાઈ ગયા છે, હવે એને આપણે મેશરની મદદથી આવી રીતે મેશ કરી લેવાનું છે. આ રીતે થઈ જશે. હવે એના માટે આપણે એક વઘાર તૈયાર કર્યો છે. એમાં તેલ અને ઘી નાખેલું છે. એમાં આપણે ફરીથી થોડા રાઈ જીરું નાખશું, થોડી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ થોડી ડુંગળી અને મરચાં નાખી દઈશું. હવે એને ધીમે ધીમે હલાવી લઈશું. આ રીતે થોડા હલાવી લેવાના છે. ત્યારબાદ આપણે તેમાં હવે એના મસાલા આપણે અલગથી થોડા પાઉંભાજી મસાલો નાખી દીધો છે. થોડું કશ્મીરી લાલ મરચું નાખી લીધું છે, થોડું મીઠું, થોડી હળદર અને થોડું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે બધું જ મિક્સ થઈ જાય અને મસાલા સરખા પાકી જાય બધાએ, એટલે મસાલા બધા સરખા મિક્સ થઈ ગયા છે. હવે આ વઘારને આપણે આ કુકરમાં આપણે એડ કરી દઈશું. આ રીતે બધું જ એડ કરી દેવાનું અને ત્યારબાદ આપણે એને મિક્સ કરી લઈશું. આ રીતે ચમચાની મદદથી થોડું હલાવી આ રીતે મિક્સ કરી લેવાનું છે. ગેસ આપણે મીડિયમ રાખીને એની ઉપર થોડું ધીમે ધીમે આ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે. તો આપણી ભાજી રેડી છે. જો જોતાં જ ખાવાનું મન થયું છે ને. હવે લાસ્ટમાં આપણે એક લીંબુ આપણે અડધું કાપેલું હતું એ આપણે અંદર નાખી દઈશું લીંબુ અને બસ આ રીતે હલાવીને રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.